સિરિયસ વાત ચાલે છે અને પાછળથી क्या बोला तूने? તે નીકળીએ જંગલમાં ગોતવા હાવજને અને અમે જોયો તે ખુલ્લો એકદમ ફરતો હોય સરસ મજાનો, એ તો એક અનુભવ છે. એટલે મારા સિવાય બધાએ જોઈ લીધો છે. ઓહો, તો કેમ તમે રહી ગયા? શૂટિંગ કરતા હતા. બરાબર. અને મેં જ્યારે પહેલી વખત સ્ક્રિપ્ટ વાંચી હતી ત્યારે પરાગનું જે કેરેક્ટર હતું એ વાંચીને મને તરત આ ભાઈ જ દેખાય કે મારા ભાઈબંધના રોલમાં આનાથી સારું કોઈ નહીં મળે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કહો પોતાના કરિયરને લઈને પણ થોડુંક એવું કહે છે, પણ એને માર્ગ નથી. માર્ગ એટલે કે કોઈ રસ્તો નથી, ક્યાં સુધી પહોંચવું કેવી રીતે, ત્યાં જવાય કેવી રીતે, સિલેક્શન કેવી રીતે હોય, ખબર કેવી રીતે પડે પહેલા તો આને લઈને અમારા મોરબીના યુવાનોને ખાસ તો એના વિશે પ્રેમ પત્ર લખીને ભાઈબંધની મદદથી એ તમે બધું કરીને કઈ રીતે સેટિંગ પાડી શકો એ શીખવાડતું નથી. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. એ શીખવાડે છે અને બીજું કે એક પ્રકારનું એજ્યુકેશન ફિલ્મની અંદરથી મળે છે, એક મેસેજ છે કે શું કરવું અને શું ના કરવું એ પણ છે. એમ નહીં કે પકાવશું. वाह दीदी યુટ્યુબ પર રામ ભરોસે ફિલ્મનું ટ્રેલર, રામ ભરોસેના સોંગ બધું અવેલેબલ છે, તો તમે ત્યાં એ જોઈ શકો છો. અને ઝાંઝરિયું કરીને અમારું એક ગરબા સોંગ છે, તો તમે એ સાંભળીને એની ઉપર નાચો, ઝૂમો, રીલ બનાવો. અને બાકી 19 તારીખે ફિલ્મ થિયેટરમાં આવે છે, તો એ ફિલ્મ જોવા થિયેટરમાં જાઓ. મોટા ભાગે માણસને જીવનની અંદર જ્યારે માણસનો ભરોસો ખૂટે છે ત્યારે એમ કહે છે કે હવે આ જીવન, આ નાવડી રામ ભરોસે છે. આ રામ ભરોસો એ શ્રદ્ધા છે, આસ્થા છે, અને કંઈક કરી છૂટવા માટેની હિંમત કહો તો હિંમત છે અને વિશ્વાસ પણ છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે હાલ એક યુનિક અને નવા વળાંક પર, એક અલગ કન્ટેન્ટ સાથે એક પછી એક નવી ફિલ્મો સાથે જ્યારે પ્રસ્તુત થઈ રહી છે ત્યારે એમાં એક રામ ભરોસો એડ થઈ રહ્યો છે. આ કહેવા પાછળનું કારણ છે અત્યારે હાલ અમારી સાથે જોડાયેલા રૂપાળા અને તેજસ્વી આ યુવા ચહેરાઓ. આ ચહેરાઓ છે રામ ભરોસે ફિલ્મની સ્ટાર કાસ્ટના. આપ સૌ લોકોનું સૌથી પહેલા મોરબીની ધીંગી ધરા ઉપર સ્વાગત છે. સ્ટાર કાસ્ટમાંથી અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે રીવા રાજ. એક વખત જોરદાર તાળીઓ આપણે એમની માટે થઈ જવી જોઈએ. ત્યારબાદ ધૈર્ય ઠક્કર આપણી સાથે છે, અને ત્યારબાદ નિલેશભાઈ પરમાર અત્યારે હાલ આપણી સાથે છે. આમ તો આ ચહેરાઓને ટૂંક સમય પહેલા જ રિલીઝ થયેલી ફિલ્મ અને ખૂબ સફળ થયેલી સમંદરમાં જોયેલા હોય એવું તમને લાગશે, કેમ કે મેન કિરદારોના લગભગ નાના કિરદારોમાં તમે હતા ને. બરાબર. એમ નહીં, આ ડાયરેક્ટર સાથે ઈ ફિલ્મ કરતા કરતા કઈ એમ વિશેષ કોલેબોરેશન કરી લીધું કે આ ફિલ્મમાં આપણો મેળ પડી ગયો? શું કેમ તમારું? એકચ્યુઅલી એનું ઊંધું થયું છે. એમ? સમંદર એ રામ ભરોસેની પછી શૂટ થઈ હતી. રામ ભરોસે ગયા વર્ષે માર્ચમાં શૂટ થઈ હતી. હા, બરાબર. અને તમે એક વસ્તુ જોઈ હશે કે સમંદરમાં જે જગજીતસિંહ વાઢેર છે, જે મોટા સલમાનનો રોલ કરે છે, એ અને હું ખૂબ જ સિમિલર લાગે છે, ખૂબ જ સરખા લાગીએ છીએ. સાચું. તો રામ ભરોસેમાં અમે કામ કરતા કરતા એમણે કીધું હતું કે તમને બેને લઈને મારે કંઈક તો કરવું છે. એમ? એટલે ત્યાંને ત્યાં રામ ભરોસેની ભૂમિ પર જ અમારે સમંદરની વાત નક્કી થઈ ગઈ હતી. બરાબર. એટલે યાન રામે તાર લીધા એમ ને? રેડી કહેવાય. મેડમને પણ આપણે ખાસ પૂછીએ, તમે પણ લગભગ સમંદરમાં હતા, બરાબર ને? જી જી. અત્યાર સુધીમાં આપ કેટલી ફિલ્મો કરી ચૂક્યા છો? આ જર્ની તમારી કેવી રહી? અને બધી ફિલ્મો કરતા રામ ભરોસે અલગ કેવી રીતે છે? આમાં કેવી રીતે તમારો કિરદાર શું કાંઈ? આની પહેલાં મેં 4 ફિલ્મો સપોર્ટિંગ રોલમાં કરી છે. આમ તો 5 હવે કહેવાય, સમંદરને ગણો તો. એટલે બુશર્ટ ટી શર્ટ, કચ્છ એક્સપ્રેસ, મીરા, પછી ઓક્સિજન, એ રીતે ફિલ્મો કરી હતી. બરાબર. આ ફિલ્મ વિશેષ મારા માટે એટલે છે પર્સનલ રીઝન્સથી કે આમાં પહેલી વાર મેં લીડમાં પાત્ર નિભાવ્યું છે. એટલે મેઇન રોલના લીધે આમાં કંઈક અલગ અને વધુ કરવા મળ્યું જે કદાચ પ્રીવિયસ પિક્ચરમાં એટલું ના કરવા મળ્યું હોય. તો યસ. જવાબદારી કેવી વધે?
નાનું કામ લો તો એ મહેનત તો કરવાની આવે જ છે, પણ હા મજા આવે. પણ મને લાગે છે મારા કરતાં ધૈર્ય ને જવાબદારી, ધૈર્ય પરાગ આઈ મીન નિલેશ ની જવાબદારી ખાસી એવી હતી આ ફિલ્મમાં. એ રીતે તો હવે આપણે નિલેશભાઈ પાસે હા એમને પૂછો. નિલેશભાઈ, તમે તો સમંદરમાં ધોરા ધોરા કપડાં પહેરીને એક અલગ લુક, અલગ ડાયલોગ ને જમાવટ કરી દીધી હતી. ફૂલ આપણે હોય અહીંયા જમાવટ જ હોય ભાઈ. એમ ને કાઈ નો ઘટે. કાંઈ નો ઘટે ભાઈ. ઘટે તો જિંદગી ઘટે, બાકી આપણા કામમાં કાઈ નો ઘટે. એમ ને રેડી કહેવાય. તો એમ નહીં, અત્યાર સુધી કરેલા કિરદારો અને આ રામ ભરોસે ફિલ્મની અંદર આપને મળેલો કિરદાર આમ કે રીતે રહેશે? કેમ કે અગાઉ જે આપણી છાપ આપણા કામને લઈને ઓડિયન્સની અંદર હોય, એક બહી ગયું હોય કે આ ભાઈ આવે ને એટલે આવું કંઈક થાહે, આ ભાઈ હોય એટલે આવું કંઈક બોલશે. હા, એટલે એ જ છે કે જેટલું પણ કામ કરતા જઈએ ને એના પછી પોતાની જાતને જ એક ચેલેન્જ આપતા હોઈએ છીએ કે ભાઈ જેટલું કામ કર્યું છે એનાથી હવે વધારે સારું શું કરી શકીએ. કેમ કે ઓડિયન્સની એક્સપેક્ટેશન પણ વધારે હોય કે ભાઈ આમને જોયા છે આ રીતે અને હવે જો આવું નવું આવી રહ્યું છે તો એમાં શું નવું કર્યું છે, શું વધારે મજા આવશે. તો એ રીતે. અને જ્યારે તમે જેમ રીવા અને ધૈર્ય ફિલ્મની અંદર લીડ કેરેક્ટર કરી રહ્યા છે તો ત્યારે ફિલ્મ એમના ખભા ઉપર છે, તો એટલે જવાબદારી વધી જાય છે ફિલ્મને સંભાળી લેવાની. એમ એટલે મૂળ એવું નથી કર્યું કે રામ ભરોસે મૂકી દેવી. ના જરાય નહીં. મહેનત બધાની દેખાય એ આપણે કહી શકીએ. રેડી કહેવાય. પણ એમ નહીં, આ ફિલ્મનું ટાઇટલ આ કંઈક અલગ દેખાય છે. તો એ અલગ કે રીતે છે, એની સ્ટોરી લાઇનમાં કે રીતે વિશેષ રહેશે, શું કાંઈ એના વિશે થોડુંક કહો. ટાઇટલનું તો તમને રિલીઝ કરવાનું જ છે. ટાઇટલ એવું છે કે જ્યારે જીવનમાં બધું કરીને થાકી જઈએ, મથી લઈએ, બધી જ મુશ્કેલીઓ હોય ને જેટલી લડત અપાતી હોય એટલી આપી દઈએ, એના પછી જો એ વસ્તુ નથી થઈ શકતી તો આપણે પરમાત્મા છે એને એમ કહી દઈએ કે ભાઈ હે રામ હવે સંભાળી લેજે એમ. બરાબર. તો એવી જ કંઈક આખી ફિલ્મની જર્નીની કથા છે અને એટલે જ આ ટાઇટલ એવી રીતે રાખ્યું છે કે રામ ભરોસે એમ. અને આનું જો કદાચ તમે ટાઇટલ સોંગ સાંભળશો ને રામ ભરોસેનું, આદિત્ય ગઢવીએ ગાયું છે, હમણાં 2 દિવસ પહેલા જ રિલીઝ થયું, તો એ ગીત સાંભળીને તમને ખબર પડી જશે કે આમાં કેવી ગડમથલ થઈ છે. એમ નહીં, આવી બધી ફિલ્મો થતી હોય ને ત્યારે એની ફિલ્મો કરવાની એક મજા હોય. હું એમ કહું, દર્શકો ફિલ્મ જોઈને આટલો બધો આનંદ લેતા હશે તો જ્યારે એઝ અ એક્ટર કે એક્ટ્રેસ એ ફિલ્મ કરતી વખતે કેટલીક મજા લેતા હશે. એના વિશે થોડીક કંઈક કોઈ એવો કિસ્સો આપને યાદ આવતો હોય મૂવી મેકિંગ વખતનો અથવા તો ફિલ્મ કરતી વખતનો, તો એના વિશે થોડીક આપ વાત કરો. યસ. એટલે અમે લોકો આખું શૂટ, કારણ કે ગીરની વાર્તા છે એટલે અમે બિલકુલ પૂરેપૂરી એવી કોશિશ કરી છે કે વાર્તાને ન્યાય મળે એ માટે એક્ઝેક્ટ એ ગામડામાં, એ આસપાસના ગામડાઓમાં જઈને જ શૂટિંગ કર્યું છે, જેથી અમે ઓનેસ્ટ એક પ્રયત્ન કર્યો છે. તો અમે દાંડેરી કે પછી લુશાડા ગામડામાં શૂટ કરતા હતા અને ત્યાં તો બધાના ઘરમાં તો ભેહું બાંધેલી જ હોય. હવે અમારી પિક્ચર છે સિંક સાઉન્ડ, એટલે કે ડબિંગ પાછળથી નથી થયું, અમારે ત્યાં જ માઇક પહેર્યા હોય અને અમારે ડાયલોગ બોલવાના ને એ ફાઇનલ એમ. એટલે ફિલ્મમાં કંઈક સિરિયસ વાત ચાલતી હોય, કદાચ કંઈક ઉઠમણાના સીન હોય કે કાંઈ પણ હોઈ શકે છે, XYZ, અને આમ સિરિયસ વાત ચાલે છે અને પાછળથી એવા અવાજ આવે, એમ કહું કે મારાથી આવું થઈ ગયું છે, અઘરું થઈ જતું હોય છે કે આપણે માંડ હજી કેરેક્ટરમાં આવ્યા એમ ને. પણ એક આખું યુનિક એક્સપિરિયન્સ રહ્યો. અને જુનાગઢની ધરા ઉપર એટલે હાવજો હાઈ નીંદર આવતી હતી કે અઘરું પડતું હતું? અમને લોકોને જ્યારે બ્રેક પડતો ને તો અમે લોકો, એટલે આઈ થિંક ધૈર્ય સિવાય આખી ટીમ રોજ લાયન સ્પોટ કરવા માટે જતી રહેતી હતી. એટલે અમે રાત પડે તે નીકળીએ જંગલમાં ગોતવા હાવજને, અને અમે જોયો તે ખુલ્લો એકદમ ફરતો હોય સરસ મજાનો, એ તો એક અનુભવ છે. એટલે મારા સિવાય બધાએ જોઈ લીધો છે. ઓહો, કેમ તમે રહી ગયા? શૂટિંગ કરતા હતા. આજ ભાર હોય એમ લીડ એક્ટર, બાકી બધા આવાજો જોઈએ એટલે મારે કરવું પડે. બરાબર. એમની ફિલ્મની અંદર જેમ આપણે ગુજરાતી ભાણું હોય એમાં અલગ અલગ વેરાયટી હોય. શાક થોડુંક તીખું હોય, ખમણ હોય, ક્યારેક જાંબુ મળી જાય તો મીઠાશ પણ એમાં આવી જતી હોય, ખાટી છાશ હોય તો જમાવટ જેવું થઈ જાય.
તો હું એવું વિચારું કે આ ફિલ્મની અંદર કોમેડી રોમાન્સ બધું જ છે. એમ હા, દરેક પ્રકારના ઇમોશન, એમ કહેવાય કે 9 રસ છે જે આપણા હા, હા, 9 રસ, એટલે આખી ગુજરાતી થાળી જ છે, ભાણું છે. 56 ભોગ. હા, કાઠિયાવાડી એકદમ. એની સાથોસાથ આ ફિલ્મો જ્યારે થતી હોય ને ત્યારે પ્રોડ્યુસર એમનો એક મહત્વનો રોલ હોય છે, કારણ કે ખર્ચો તો એને ખીચામાં જ કાઢવાનો હોય. તો પ્રોડ્યુસરનું ત્યાં આખું પ્રોડક્શનથી લઈને આ જર્નીની લઈને હું તો કહું સૌથી પહેલાં તમને લોકોને કેવી રીતે એપ્રોચ કર્યા, તમારા સુધી કેવી રીતે એ લોકો પહોંચ્યા હતા આગલી ફિલ્મના કારણે, કે એમ તમારું કોઈ ઇન્ટરવ્યૂ થયું હતું કે એવું કાંઈ? એટલે મારે એવું થયું હતું કે આ ફિલ્મમાં જે અસિસ્ટન્ટ ડિરેક્ટર છે અનુજ ટાંક કરીને, તે પહેલાં એસોસિએટ ડિરેક્ટર, ઓકે, કે તેમણે પહેલાં ઓહો ગુજરાતીમાં કામ કર્યું હતું. ઓહો ગુજરાતી એક OTT પ્લેટફોર્મ હતું છે. હા, બરાબર. તો એના પર મારી અને નિલેશ પરમારની એક ટ્યુશન કરીને વેબ સિરીઝ આવી હતી. ઓકે, હા હા. તો એ જોઈને એમણે નક્કી કર્યું હતું કે આજે હવે નવું જે કેરેક્ટર આવી રહ્યું છે કેશવને લઈને, તો એના માટે ધૈર્યને અપ્રોચ કરીએ. બરાબર. અને મેં જ્યારે પહેલી વખત સ્ક્રિપ્ટ વાંચી હતી ત્યારે પરાગનું જે કેરેક્ટર હતું એ વાંચીને મને તરત આ ભાઈ જ દેખાય કે મારા ભાઈબંધના રોલમાં આનાથી સારું કોઈ નહીં મળે તમને. એટલે ડિરેક્ટરે એવું બહુ જ પહેલાં વિચારી લીધેલું, અને કદાચ વિશાલભાઈએ મને એવું કીધું પણ હતું કે સૌથી પહેલાં જ્યારે સ્ક્રિપ્ટ નક્કી થઈ ને ત્યારે આ કેરેક્ટર માટે મારા મગજમાં જો કોઈ વિચાર આવ્યો હોય ને તો એ નિલેશ પરમાર હતો, એમ કે આ કેરેક્ટર તો આ જ કરશે. એના પછી બીજું બધું કાસ્ટિંગ પછી તો બરાબર છે. મારે અલગ રીતે હતું. એટલે અનુજ ટાંક અને જગજીતસિંહ વાઢેર બંને જોડે મળીને આનું કાસ્ટિંગ કર્યું છે. બ્લેક ડ્રોંગો કાસ્ટિંગ કંપની છે એમાં. એટલે હું છે ને મુંબઈ ભણતી હતી મીઠીબાઈમાં ને એવી રીતે, ને ત્યારે અમે ઓડિશન્સ ને કરતા, એટલે અમારી પાસે હિન્દી કાસ્ટિંગ ડિરેક્ટરના નંબર હોય. હવે એને આપણે ઓલા એક્ટર ન હોય સ્ટ્રગલર એવી રીતે કે હેલો માય નેમ ઇઝ રિવાન, ધીઝ આર માય પ્રોફાઇલ્સ, એવું બધું કરીને મોકલતા હોય. તો એમને મને કીધું તું ગુજરાતી છે? મેં કીધું હા. તો એ કે આ જગજીતસિંહ વાઢેર કરીને એક વ્યક્તિ છે, એમનો નંબર લઈ લે, એ ગુજરાતમાં કાસ્ટિંગ કરે છે. મેં કીધું અચ્છા સારું. એટલે મેં સેવ કરીને રાખ્યો હતો, અને પછી એમને પણ રાબેતા મુજબ હું આવી રીતે વિડીયો મોકલીને હેરાન કરતી એક્ટિંગની. પછી કટ્ટુ સૈયર મોરીરે આવી, અને સૈયર મોરીરેનું અમુક વસ્તુઓ મેં જોઈ અને મને ખૂબ ગમી. પછી કાસ્ટિંગ મને ખબર પડી કે જગજીતસિંહ વાઢેરે કર્યું. મેં કીધું અરે આ નંબર તો મારી પાસે છે અને આમને હું મોકલતી હોઉં છું. અને એમાં મતલબ એમાં યુક્તિએ બહુ જ સરસ કામ કર્યું છે. એ જોઈને મને એમ થયું કે યાર આવું તો કરવું ગમે યાર, આમાં કેમ નહીં ઓડિશનનું પૂછ્યું હોય એમને. એટલે પણ પછી અમારે ખુલાસો એ થયો જ્યારે વર્કશોપ ચાલુ થઈ રામ ભરોસેની. તો મેં કીધું યાર તમે વિચાર્યું નહીં મારું, ભલે ને કાસ્ટ ન કરો પણ ઓડિશન તો કરવી હતી. એ કે અમને તો મગજમાં જ હતી, હું તારી વિડીયો એ બધી જોતો, એક્ટિંગની તું મોકલતી, પણ અમને એવું હતું કે રામ ભરોસે જે વાર્તા છે એમાં તને અપ્રોચ કરીશું. એટલે પછી એ લોકોએ રામ ભરોસે માટે ઓડિશન મંગાવ્યું હતું અને પછી ફાઇનલાઇઝ થયું એ રીતે. રેડી કહેવાય. એની સાથોસાથ મોરબીનો એક યુવા વર્ગ હવે જેમ ઉદ્યોગની અંદર છે એમ એક્ટિંગમાં કહો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કહો, પોતાના કરિયરને લઈને પણ થોડુંક એવું કહે છે, પણ એને માર્ગ નથી. માર્ગ એટલે કે કોઈ રસ્તો નથી, ક્યાં સુધી પહોંચવું કેવી રીતે, ત્યાં જવાય કેવી રીતે, સિલેક્શન કેવી રીતે હોય, ખબર કેવી રીતે પડે પહેલા તો. આને લઈને અમારા મોરબીના યુવાનોને ખાસ તો એના વિશે આપ કહી શકો છો? ના, તમારી વાત બિલકુલ સાચી છે, કારણ કે એસ્પેશિયલી મને રામ ભરોસેના પ્રમોશન વખતે જ વધારે જણાયું કે DMs બહુ આવે ઇન્સ્ટાગ્રામ પર કે અમારે રીતે મેડમ કામ કરવું છે પિક્ચરમાં, શું કરવું જોઈએ. એક તો હવે છે ને પહેલાં કરતાં સહેલું થઈ ગયું છે. પહેલાં છે ને 3-3 કલાક લાઈનમાં ઊભા રહેવું પડતું તડકામાં, અને ત્યાં જાઓ પછી કે ફિટ નોટ ફિટ, તમે 3 કલાક ઊભા હો પણ તમે લુક જો તમારો ફિટ ન બેસતો હોય તો એ ત્યાં એમ કહી દે નોટ ફિટ, એટલે એ તમારી 3 કલાક પાણીમાં. પણ હવે છે ને કોરોના ગયા પછી છે ને ઓલું સેલ્ફ ટેપનું બહુ આવી ગયું છે. એટલે સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે તમે ઇન્સ્ટાગ્રામ પર જાઓ કે ગૂગલ પર જાઓ અને કાસ્ટિંગ કંપની સર્ચ કરો. અમુક કાસ્ટિંગ કંપની, એટલે પછી એમાં એવું નહીં કે ગમે તમે જતા રહ્યો, કારણ કે આ વસ્તુમાં બહુ સંભાળીને જવું જરૂરી છે. ફ્રોડ બહુ છે. હા, ક્રેડિટ્સ તમે જુઓ એની અંદર જે કાસ્ટિંગ કંપનીઓ છે ને એ સર્ચ કરીને જોવું. હા, એટલે કારણ કે કોઈ પૈસા માંગે તો એ ટૂંકમાં સ્કેમ છે, કારણ કે કોઈ કામ આપવા માટે તમારી પાસે ક્યારેય પૈસા માંગે નહીં. એટલે એ કાસ્ટિંગ કંપનીને સર્ચ કરો, એમને ફોલો કરો. એ લોકો અપડેટ કરતા જ હોય કે ભાઈ આ મૂવીમાં આ રિક્વાયરમેન્ટ છે, તમે ફિટ થતા હો તો એમને મેલ કરી આપો તમારો પ્રોફાઇલ.
પ્રોફાઇલની અંદર સિમ્પલ છે, તમારું નામ છે, એજ છે, હાઇટ છે, કોન્ટેક્ટ નંબર છે, બરાબર. અને તમારો કાંઈ જો વર્ક એક્સપિરિયન્સ રહ્યો હોય તો એ. અને મારું તો એવું માનવું છે કે તમારે શરૂઆત થોડુંક થિયેટરથી કરવી જોઈએ, જેથી ઇવન જો તમે સ્ક્રીનનું વર્ક ના હોય ને પ્રીવિયસ દેખાડવા માટે, તો એટલીસ્ટ તમે કહી શકો કે મેં થિયેટર કર્યું છે એમ. બરાબર. અને બાકી સ્ક્રીન કર્યું હોય તો બેસ્ટ છે. તો તમે વર્ક લિંક તમારી બનાવીને આખું સીવી ટૂંકમાં એક રીતે એક્ટર્સનું હોય છે એ મોકલી આપો એમને, અને સરળતાથી થઈ જાય. ઓકે. અને ઇવન એવું પણ છે કે જો તમે કંઈ થિયેટર ના કર્યું હોય અથવા તો કંઈક સ્ક્રીન પર કામ નથી કર્યું, તો તમે બહુ જ બધા ઓનલાઈન મોનોલોગ્સ છે, એક પાત્રીય અભિનય છે, એ બધું તમે સર્ચ કરીને મટીરિયલ ભેગું કરીને એને તમારું એક વિડીયો બનાવીને શેર કરી શકો. યસ. એમ નહીં તો આવું બધું થોડોક ઓલા દેવી હું આપને પૂછું. અને આ બધું કર્યા પછી બધું રામ ભરોસે છોડી દો. હા, બહુ બધા લોકો એવી કમ્પ્લેન પણ કરતા હોય છે કે અમને રિપ્લાય નથી કરતા, પણ એવું જ છે જેમ રીવાએ કહ્યું એમ કે તમે મોકલી રાખો, એના પછી જ્યારે તમારી જરૂર પડશે ત્યારે કાસ્ટિંગ એજન્સી તમને સંપર્ક કરશે. ચોક્કસ કરશે. એ વાત એ સાચી છે. જતા જતા મોરબીના પ્રેક્ષકોએ રામ ભરોસે ફિલ્મ શા માટે, શું કામ જોવી જોઈએ? વન લાઈન. રામ ભરોસે એક પ્રેમ કથા જ છે, પણ આ એક એવા ગામડાની વાત છે કે જ્યાં લોકો બહુ આમ ચુસ્ત છે, કે જેમની વચ્ચે તમે કેટલીક વસ્તુઓ ના જ કરી શકો. તો હવે આવા ગામડાની વચ્ચે ઈશારાઓથી, પ્રેમપત્ર લખીને, ભાઈબંધની મદદથી એ તમે બધું કરીને કઈ રીતે સેટિંગ પાડી શકો એ શીખવાડતું નથી. પણ એટલે ટૂંકમાં એમ કહું ને એક લાઈનમાં, તો રામ ભરોસેની અંદર છે ને કોઈ પણ પરિસ્થિતિમાં કે મુશ્કેલીમાં તમે ફસાયા હોય એના પછી તમારે કેવી રીતે એને બહાર નીકળવું ને શું કરવું એવી કોઈક પરિસ્થિતિની અંદર એ શીખવાડે છે. અને બીજું કે એક પ્રકારનું એજ્યુકેશન ફિલ્મની અંદરથી મળે છે, એક મેસેજ છે કે શું કરવું અને શું ના કરવું એ પણ છે. ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ છે, પૈસા વસૂલ છે. આ તો ખાલી હેવી વર્ડ થઈ ગયો એજ્યુકેશન તો, પણ ફૂલ એન્ટરટેનમેન્ટ છે, પૈસા વસૂલ છે. એક સીનમાં તમને હસવું આવશે, એની સાથે સાથે એટલે ઇન્ફોટેનમેન્ટ કહી શકો તમે, એવી ફિલ્મ છે. હું તો કહેતી આવું છું હંમેશા આ ફિલ્મ સ્ટાર્ટ થયું ત્યારથી કે ભાઈ પિક્ચરનું નામ ભલે રામ ભરોસે હોય પણ એનું ભવિષ્ય છે એ તમારા લોકોના ભરોસે છે. એટલે આ ફિલ્મ અને અમે બહુ મહેનતથી અને બહુ ખંતથી બનાવી છે, તો વધાવી લેજો. તો બસ આ ગુજરાતી ફિલ્મને વધાવવા માટે એક પ્રેક્ષક તરીકે આ ફિલ્મ કેવી બની છે એ જોવા માટે પણ આપ ચોક્કસ ટોકીઝ સુધી જાજો. આમ તો શનિ રવિ આપણો બાંધેલો જ છે ટિકિટ લેવા માટે અને ફિલ્મ જોવા માટે અને બારે ખાવા માટે. એટલે આપણે જવાનો તો સી, પણ ખાલી આપણે જે ટિકિટ લઈને એ રામ ભરોસેની લેવાની છે. ફરક ખાલી આટલો કરવાનો છે, બાકી આપણે ટોકી સુધી તો પોગી જાય છે. તો બસ આ આવનારી ફિલ્મ કેદી રિલીઝ થવાની છે? 19 જુલાઈ. રામ ભરોસે. બસ રેડી છે, બોલી દો. મસ્ત બોલો છો. રેડી છે, તમે બોલો. રેડી કહેવાય, લ્યો. રેડી કહેવાય. તો બસ 19 જુલાઈએ આવનારી આ ફિલ્મને વધાવવા માટે, પોખવા માટે અને જોવા માટે ટોકીઝે ખૂબ મોટી સંખ્યાની અંદર મોરબીના લોકો અને મોરબીના બહારના લોકો પણ ચોક્કસ પધારશે એવી અમે પણ આશા રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. આપ સૌ લોકો અમારા આંગણે પધાર્યા અને અમારી આ રામ મઢુલીને આપ લોકોએ પાવન કરી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.